एक्शन नहीं। आप दूर हटो, उसके पास मत जाओ। અત્યારે કોઈ ઇલેક્શન નથી, પણ આપણે શું કામે ગામે ગામ આજ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગામે ગામ જાય છે, ગામે ગામ લોકોની સમસ્યા સાંભળીએ છીએ, આવી જ રીતે માથે માથું ભેગું થાય છે અને એ લોકોની જે પીડા છે ને એ વેદના છે કે 30 વર્ષ સુધી ભાજપે જે કામ કર્યા છે ને એનો હિસાબ નથી જળતો। ભાજપે જે કામ કર્યા છે એનો હિસાબ નથી જળતો અને આપણે એટલા ભોળા છીએ, આપણે એટલા કહેવાય છે ને કે દિલદાર છીએ કે આપણે કોઈ હિસાબ માંગતા જ નથી। દર 5 વર્ષ આવશે એટલે થપ્પો મારીને જીતાડી દેશું અને જ્યારે આપણા કામ નહીં થાય ને એટલે આપણે કકડાટ કરીએ છીએ, પણ કોઈ દી એને ખુરશીમાંથી હેઠે નથી ઉતાર્યા। આપણી વેદના છે, આપણી કઠણાઈ છે। અમે કહીએ છીએ કે પરિવર્તન લઈ આવવાનું છે। અમે એટલા માટે કહીએ છીએ, આપણે એટલા માટે કહીએ છીએ કે હવે ગુજરાતને પરિવર્તનની જરૂર છે। 30 વર્ષ સુધી તમે જેને જીતાડ્યા, 30 વર્ષ સુધી તમે જેને ખુરશી આપી, સત્તા આપી, ક્યારેક હિસાબ તો માંગજો એને કર્યું શું? ક્યારેક હિસાબ માંગજો એને કર્યું શું? મારે તમને નહીં કહેવું પડે, તમને એનો જવાબ મળી જશે। ખેડૂતોને પાયમાલ કર્યા, હિસાબ કરજો, ખેડૂતોને પાયમાલ કર્યા। જે ખાતર લઈને, જે ખાતરની થેલીઓ લઈને ઉપાડો લીધો તો વિસાવદરમાં, ઉપાડો જેને વિસાવદરમાં લીધો તો એમાં હમણાં 130 રૂપિયાનો વધારો આવ્યો ને? આ કોના ખીચામાંથી જશે? આપણા ખીચામાંથી। હું તમને ગુજરાતના ખેડૂતોની વાત કરું છું। અહીંયા કદાચ આપણે વીઘો મોટો હોય છે, સુખી સંપન્ન હશો એટલે આપણને ફેર નહીં પડે, પણ મને એટલી ખબર છે કે આજે ગુજરાતમાં સંપન્ન માણસ હોય કે ગરીબ હોય, દરેકને આજે પેટ ઉપર પાટા મારે છે ને આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આપણે પરિવર્તન લઈ આવવું પડશે, કારણ કે આજે કોઈ આપણું સાંભળતું નથી। તાલુકા પંચાયતનો સભ્ય હોય, ગામનો સરપંચ હોય કે જિલ્લા પંચાયતનો સભ્ય હોય ને કોઈ આપણું સાંભળતું નથી। આપણે એટલા માટે હવે જાગવું પડશે। અમે એમ કહીએ છીએ કે ભાઈ ખેડૂત માટે તમે કંઈક કરો, શિક્ષણની વ્યવસ્થા કરો, દવાખાનાની વ્યવસ્થા કરો। તો ખોટું કહીએ છીએ? આપણે કેટલા પૈસા ભરીએ છીએ? આપણે પૈસા તો આપીએ છીએ ને, 5 રૂપિયા કરીને રૂપિયો કરીને આપણે ટેક્સ ભરીએ છીએ। ખીચામાંથી પૈસા જાય છે ત્યારે આપણે એમ લાગે કે હવે 5 રૂપિયા લીધા હું ફેર પડે, પણ આવા કરોડો જનતાને 5, 10, 50 રૂપિયા કરીને લૂંટવાનું કામ ભાજપે કર્યું છે અને ઈ પૈસા આપણે શું કામે લઈએ છીએ? આજે તમે પાર્લેજીનું પેકેટ લેવા જાશો તો પૈસા તમારે ટેક્સ ભરવો પડશે। વસ્તુ સમજો, તમારે વિચારવાનું છે કે પાર્લેજીનું પેકેટ લેવા જાઓ તો તમે ટેક્સ ભરો છો, હળહાથી લેવા જાઓ તો ટેક્સ ભરો છો, છોકરાઓના ચોપડા લેવા જાઓ તો ટેક્સ ભરો છો, નાનું એવું બાળક જન્મે છે ને છઠ્ઠું લેવા જાય છે ને એમાંય ટેક્સ ભરીએ છીએ। ઈ ભૂલી જાઓ, છેલ્લે મરણ પથારીએ એક કફન ઓઢીએ છીએ ને એમાંય ટેક્સ ભરીએ છીએ। આ પૈસા આપણે એટલે આપીએ છીએ કે આપણને રોડ રસ્તાની સુવિધા આપે, આપણને શિક્ષણની સુવિધા આપે, આપણને સ્વાસ્થ્યની સુવિધા આપે, પણ આ લોકો એ નથી કરતા। પોતાના ખીચા ભરે છે, પોતાના ઘર ભરે છે અને પોતાના પેટ ભરે છે ને ઈ વાતની વેદના છે। આ મારે તમને ન કહેવાનું હોય, તમારે જ સમજવાની જરૂર છે કે જેને આપણે 30 વર્ષ સુધી બેસાડ્યા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વાત કરી લ્યો, જેને તમે બેસાડ્યા તમારું સાંભળે છે? એ તમારે સમજવાનું છે કે તમારી વાત એ લોકો માને છે? કોઈ નથી માનતું। આખા રોડ ખાઈ જાય છે, આખા પ્રોજેક્ટો ખાઈ જાય છે, ગામમાં એટલી બધી ગ્રાન્ટ આવે છે, શહેરમાં ગ્રાન્ટ આવે છે, આખા ગુજરાતમાં ગ્રાન્ટો વેચાય છે, ગ્રાન્ટો મળે છે, જાય છે ક્યાં? કોઈક તો સવાલ પૂછો। ખેડૂતોને પાયમાલ કરી દીધા। હમણાં જ તમને દાખલો દઈ દઉં કે અમે લોકોએ વિરોધ કર્યો કે ભાઈ તમે ખેડૂતોનો કપાસ પાક્યો છે, કપાસ પાકી પહેલા અમેરિકાના ખેડૂતોને ફાયદો ન કરાવો। તમે છાપામાં વાંચ્યું ને? છાપામાં વાંચ્યું હોય છે કે અમેરિકાના ખેડૂતોનો જે કપાસ આપણા દેશમાં આવશે ને એના ઉપર આયાત કર 0। એટલે તમને સાદી ભાષામાં સમજાવું કે કરવેરો 0 થાય ને એટલે માલ સસ્તો આવે આપણા દેશમાં। આપણા દેશમાં સસ્તો માલ આવે। હવે આપણે સૌરાષ્ટ્રમાં કપાસ વધારે થાય છે, આપણા જિલ્લાઓમાં કપાસ ઉગે છે, તો આ તમે સસ્તો કપાસ મંગાવીને અમારા ખેડૂતને કમર ભાંગી નાખો છો। આ ધંધો કરવા માટે તમને બેસાડ્યા હતા ખુરશી ઉપર? આ વિચારવાની વસ્તુ છે કે કપાસનો પાક ઉગે એ પહેલા બહારથી કપાસ લઈ આવવાની જરૂર છે। એટલે આવી જ રીતે આપણને લૂંટવાનું કામ કરે છે। તમારે
છીએ ને ડેપા ભાંગીને ધાન ઉગાડીએ છીએ, પાટું મારીને પાણી કાઢીએ છીએ, એટલે મણે ગવાય ગોઠીમાં ભર્યા હોય તો આપણો વરસ નીકળી જાય છે. એટલે આપણને ખબર નથી પડતી, એટલે આપણે કોઈ હિસાબ નથી કરતા. આપણા બધાના માથે દેવું કર્યું, ગુજરાતના માથા ઉપર દેવું કર્યું 5 લાખ કરોડનું, કોઈથી આપણે હિસાબે નહીં કરીએ. આપણે શું કેવું, આપણે ક્યાં આપણે ભરવા જવા, આપણે એમ કેવું, આપણે ક્યાં ભરવા જવા, પણ આ આપણી પાસેથી લૂંટ છે. આપણી પાસેથી જ લૂંટશે, ટેક્સ નાખશે, કરવેરા નાખશે, દવાઓ મોંઘી કરશે, દરેક વસ્તુ મોંઘી કરી નાખશે, પેટ્રોલ મોંઘા કરી નાખશે, બધું મોંઘું કરશે અને લૂંટશે તો આપણી પાસેથી. એટલે આપણે એમ કહીએ કે દેવું આપણા માથે નથી કર્યું તો ગુજરાત માથે થયું, પણ એ દેવું આપણા ઉપર જ આવે. આ લોકો અલગ અલગ રીતે આપણને છેતરવાનું કામ કરે છે. આ વાત તમારે સમજવાની છે. ઘણી બધી રીતે આપણને છેતરે છે. રોડની વાત કરું તો રોડ આ જૂનાગઢમાં તમે આવજો, આજે જૂનાગઢને લોકો ખાડાગઢ કહે છે. 7,000 કરોડની ગ્રાન્ટ આવે છે. જૂનાગઢમાં બેઠેલાને પૂછજો કે જૂનાગઢને આપણું ઐતિહાસિક મહાનગર છે, આ મહાનગરમાં છેલ્લા 2 વર્ષમાં 7,000 કરોડની ગ્રાન્ટ આવી. કેટલી 7,000 કરોડની મીંડા માણસો ને તો આપણે સરવાળો ભૂલી જાવ. ઘણી બધી વાર હું તો વિચારતી હોય કે આ સરવાળો અમને નથી આવડતો. એટલે આ 7,000 કરોડની જે ગ્રાન્ટ આવી, જૂનાગઢમાં આવજો તમને કઈ દેખાય છે? ખાલી ઓલી એલઈડી મારી રૂપાળું કરી દીધું ચમકતું, એમાં અડધી બંધ હોય ને અડધી ચાલુ હોય છે. એટલે આપણે આવી રીતે લૂંટે છે તો ક્યાં સુધી સહન કરવું છે? થોડા જાગો તો ખરા. આપણે તમે તો જાગૃત છો એટલે અહીંયા પૈસા પણ જે જાયગા નથી એને જગાડો. આપણે એને કહેવું પડશે કે આમ નામ કરશો ને તો આપણે પાયમાલ થઈ જાવ. આમ નામ આવ્યો ને તો રાક્ષસોને રાવણ જેવું છે ને અભિમાન આવી ગયું છે. બીજું તો કઈ નહીં, એના અભિમાનને તો પાડો. ઘણી બધી વાર એમ કે આ બાજુનો વિસ્તાર છે ને ભાજપનો ગઢ છે, એમ કે સાંભળજો ભાજપનો ગઢ છે. મેં કીધું ઇતિહાસના પાના ખોલજો, હારા ગઢે કળભૂત થઈ ગયા છે. આ ભાજપને વાઢવા માટે તો આ ખેડૂત જ કાફી છે, યુવાન જ કાફી છે. એની ખુરશીના ડાંડા વાડીને ઘર ભેગા કરતા અમને આવડે છે. આ બોલવું પડશે, તમારે દીકની રાજનીતિ છોડવી પડશે. કારણ કે હું માખિયારાનું તમને ઉદાહરણ આપું. અમે આવ્યા હતા અહીંયા, આપણે ભાઈ અહીંયા નરસિંહભાઈ છે, અમે માખિયારામાં આવ્યા હતા. એના પરામાં રોડ નતો થતો, અમે સાંજના 10 વાગે, રાતના 10 વાગે અમે બેઠા હતા, શાંતિથી અમે વાત કરતા હતા. તો ગામના ભાજપના સત્તાધીશના પુત્ર આવે છે, વાત તમને સમજાવું. એના દીકરા આવે છે અને જેસીબી લઈને રાતના 10 વાગે જેસીબી લઈને આવે છે અને એવું કે છે આવીને તમે રોડ બનાવવા આવ્યા. મેં કીધું બનાવી ગયો, અમને કઈ વાંધો જ નથી, બનાવી જ ગયો. તો તમને એક કઠણાઈની વાત કહી દઉં, દારૂબંધી છે પણ ઈ ભાઈ પીને આવ્યા. આ વાસ્તવિકતા છે. ઈ પીને આવ્યા હતા, એને એમ હતું કે રેશમાબેન પીને ભાગી જશે. એને એવું હતું રેશમાબેન પીને ભાગી જશે. અમે ભાગવા વાળા નહીં, આ જનતા માથે માથા કદાચ દઈ દેવા પડે ને લેવા પડે ને તો પણ તાકાત છે અમારા. અમે ગાંધી બાપુમાં માનવા વાળા છીએ. અમે હિંસા કરવા માંગતા જ નથી, પણ જો તમે અમારી જનતા ઉપર બળો ઉપાડ્યો ને તો સામે અમને 10 બળા ઉપાડતા આવડે છે ને, તાકાત સાથે અમે લડવા નીકળ્યા છીએ. કફન ઓઢીને ફરીએ છીએ, અમને બીક નથી. એટલે મારે એને કેવું પડ્યું કે ભાઈ હું સાબરમતી જેલના રોટલા ખાઈને આવી છું. આ ભાજપે મને પૂરી હતી 1 મહિનો સાબરમતી જેલના રોટલા ખાધા છે, એટલે અમને જરાય બીક નથી. ક્રાંતિ કરવા માટે નીકળ્યા છીએ. અને જ્યારે આવું કહીએ છીએ ને ત્યારે તમે અહીંથી બહાર જાઓ ને એટલે 2-4 ઓટલે બેઠા હશે, 2-4 કપલીનું ઓટલે બેઠી જ હશે. ભાજપની ગઢ સુધી પીધેલા જ હશે. ભાજપ ગળી ગયા છે આખે આખું, અને કોંગ્રેસે ભેગું બેઠું હશે. આ માસિયાગીરી છે, સમજી ગયા તમે? અત્યાર સુધી 30 વર્ષ આપણને ભાજપે તો લૂંટ્યા, પણ કોંગ્રેસે શું કર્યું? આપણને લૂંટાવા દીધા. મિલીભગતની રાજનીતિ હાલે છે. એટલે હું તમને ખાસ કહેવા આવી છું કે હવે તમારે ભાજપ અને કોંગ્રેસની માનસિકતામાંથી બહાર નીકળવું પડશે. તૈયાર છો ને નીકળવા માટે? પરિવર્તન લઈ આવવું પડશે. બહાર જાશો ને એટલે 2 કપલીનું બેઠી જશે, એમ કહેશે કે કાંઈ ન થાય. શું કહેશે? કાંઈ ન થાય. એમ કે કાંઈ ન થાય. ગુજરાતમાં ત્રીજો પક્ષ નો હાલે, આવી વાતો કરશે. સાંભળજો તમે. ઈ એમ કે ત્રીજો પક્ષ નો હાલે તો મારે એને જવાબ દેવો છે ને તમારે એને જવાબ દેવાનો છે કે અમારો ત્રીજો પક્ષ હાલે એમ નથી. તો ભાઈ તમને અમારા ધારાસભ્ય એટલા બધા હું વાલા લાગે? હુકમ તોડી લઈ જાવ છો? અમે હાલે નથી, હુકમ
આ સ્વીકારવું પડશે તમારે. ક્યાં સુધી આ મોટા મોટા નેતાઓના હાથ જોડીશું, પગ પૂજીશું? બીક તો એને આપણી બહુ મોટી છે, બહુ મોટી ભાજપને બીક છે. એટલે હું તમને આ ગામનું જ ઉદાહરણ દેતી હતી કે ઈ ભાઈ આવ્યા, પાછા આવીને એમ કહે છે કે તમે કહો તમે રોડ નહીં બનાવી, તમે કહો એટલે તમે રોડ નહીં બનાવી, પણ ડોલતા હતા ચારે બાજુ 360 માં ડોલતા હતા. મેં કીધું ડોલો ભાઈ, કાંઈ વાંધો નહીં. એટલે ડોલતા ડોલતા કહે છે કે અમે કે તમે કહો છો કે અહીંયા રોડ નહીં બનાવે. મેં કીધું ભાઈ મેં તો હમણાં કહેવાની શરૂઆત કરી. આ બેઠેલું માથું ક્યારનું કહે છે કે ભાઈ રોડ બનાવી દો, રોડ બનાવી દો. બનાવી દીધો તો મારે ક્યાં આવતું? એટલે આવી દાદાગીરી ગામો ગામ છે. આ ખાલી આપણા માખિયારાની કે આપણા વિધાનસભાની જ વાત નથી. આખા ગામો ગામ છે જ્યાં દાદાગીરી આવતી હોય ત્યાં દાદાગીરી કરશે. આ સરપંચ આ વસ્તુ સમજો કે સરપંચ એટલે કોઈ પક્ષના ન હોય, ગામના હોય. કોના હોય? એ ગામના હોય. એને ગામનું ભલું કરવાનું હોય, એને ગામનું ભલું કરવાનું હોય. પણ એ ગામના નહીં કરે, એ ભાજપની જ ભક્તિ કરશે. આવા હું તમને અસંખ્ય ઉદાહરણ દઈ દઉં. શું કામે ભાઈ આપણે સરપંચ શું ચૂંટાવીએ છીએ કે ભાઈ ગામની જનતાનું ભલું કરે, ગામના પ્રશ્નોને હલ કરે. એના માટે આપણે સરપંચને બેસાડીએ છીએ, ભાજપની ભક્તિ કરવા નહીં. આ વસ્તુ તમારે સમજવાની છે. એટલે આ લોકો શું કરે, અમે ઘણા ગામડાઓમાં સભા કરવા જઈએ છીએ, ત્યાં ગામડામાં સભા રાખી હોય ને એટલે સરપંચના ફોન આવી જાય. કાયમ કે સમાજ ખાલી કરો, કાયમ કે માણસો કોઈ જાતા ન હોય નહીતર ભાડે પડી જશે. આવું ધમકાવે છે, આવું ધમકાવે છે. ભાઈ તમને અમારાથી બીક નથી તો ધમકી શેની આપો છો? કરવા દો ને અમને અમારું કામ, અમને અમારું કામ કરવા દો ને. અને એટલું બધું હોય અમે તો નીકળ્યા જ છીએ. જો આપણે તો મોરે મોરો દેવા માટે નીકળ્યા જ છીએ. તમારામાં તાકાત હોય તો આવી જાઓ, રાજકીય મેદાનમાં લડી લઈશું. પણ દીવડાવાની રાજનીતિ શું કામ કરો છો? એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ અમને કોઈથી બીક નથી ને આપણે કોઈથી દીવાનું નથી. આ વિસ્તારમાં હંમેશા એવી છાપ છે કે ભાજપનો ગઢ છે. પણ મને ખબર છે કે આ ભાજપના ગઢમાં હવે આપણે ગામડા પાડવાના છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે અને જે પોતે મોટા થઈને બેઠા છે એને એવો વાવડો છે કે અમે જ સૌના બાપ છીએ. એને કહેવાનું છે કે આ જનતા જનાર્દન તમારી બાપ છે, તમે અમારા બાપ નથી. આ વાત કહેવાની છે તમારે. આ બોલતા થાશો ને ત્યારે જ આપણો વિકાસ થશે, યાદ રાખજો. બાકી ભાજપનો જન્મેલો વિકાસ તો કેવો છે? બામણરૂપ. એ દેખાય જ નહીં તમને. હજી વિકાસની વાતો કરે. ઘણા અમે ગામડે જાય તો કે ભાજપના વિકાસને ઓળખો તો મેં જોયું છે ને, ખાડા ખબડાવાળો વિકાસ છે, ગ્રાન્ટો ખાઈ જાય એવો વિકાસ છે, ખેડૂતોને લૂંટવા વાળો વિકાસ છે, પેપર ફોડવા વાળો વિકાસ છે. આવા અસંખ્ય વિકાસ અમે જોયા જ છે. આ વિકાસ એનો મોટો નથી થતો. આ વિકાસ એનો મોટો નથી થતો. આવડો નાવડો 2 ફૂટનો જ છે. એટલે આ વસ્તુ તમારે સમજવાની છે. વિકાસ થયો કોનો? એના નેતાઓનો. ઘણી વખત ઉદાહરણ આપું છું. અમિતભાઈ આવશે ટીવીમાં, જોયા તમે? અહીંથી જ આપણે મોકલા છે ઉપર. અમિતભાઈ ટીવીમાં આવશે અને શું કહેશે? એમ કહેશે કે ગુજરાત માટે અમે વિકાસ કર્યો, ગુજરાતની જનતા માટે અમે વિકાસ કર્યો. આવી વાતો કરશે. મારે એને કહેવાનું છે ને, ઘણી બધી વાર કહી ચૂકી છું કે વિકાસ તો તમે તમારા દીકરાનો કર્યો, વિકાસ તો તમે તમારા દીકરાનો કર્યો. સમજાણો નહીં ને? ચોખવટ પાડો. ક્રિકેટ કેટલા જોવે છે? ક્રિકેટ જોવો છો ને? તો તમે એક વસ્તુ સમજો કે અમિતભાઈ છોકરાને બેટ પકડતા આવડે છે? બેટ પકડતા આવડતું નથી ને તમે એને ક્રિકેટ બોર્ડના ચેરપર્સન બનાવી દો છો, તો તમારા છોકરાને બેટ પકડતા નથી આવડતું ને ચેરપર્સન બને અને અમારા છોકરાઓને બોલપેને પકડવા નથી દેતા. આ વાત ક્યાંનો ન્યાય છે? વસ્તુ સમજવાની છે. તો વિકાસ તો એને દીકરાનો કર્યો, આપણો તો કોઈનો નથી કર્યો. આપણો કોઈનો નથી કર્યો. આ નેતાઓએ પોતાના ઘર ભરવાનું કામ કર્યું છે. અને એમાંય આપણે મોદી સાહેબને તો કહેવાનું જ નહીં. જો ઈ છે ને જોલો લઈને નીકળી ગયા દેશની સેવા કરવા માટે. દેશની સેવા કરવા માટે નીકળી ગયા છીએ અને અમે કઈ બોલીએ ને એટલે આમાંથી તમે બહાર જશો ને એટલે આવશે ત્યાંથી 2-4 લોકો. શું કહેશે? એ લોકો આપણી લાગણી જોડે રમે છે ને. એનું તમને ઉદાહરણ આપી દઉં. એ લોકો આપણી માનસિકતા જોડે રમે છે. આપણને બતાવશે કાંઈ ને કરશે કાંઈ. આમ આદમી પાર્ટીને કોઈ રીતે નથી પહોંચી શકતા. આજે આપણે શું કહીએ છીએ? કામની રાજનીતિ કરો. અમે શું કહીએ છીએ કે ભાઈ કામની રાજનીતિ કરો. જનતા આપણને પૈસા આપે છે તો જનતાના પૈસા જે છે ને એ જનતાને મળવા જોઈએ. અમે તમને પ્રાથમિક શાળાની વાત શું કામ કહીએ છીએ? આજે પ્રાઇવેટ શાળામાં તો કેવું થઈ ગયું છે કે પ્રાઇવેટીકરણમાં બધું
કોઈની વિચારવાનું શું કામ થાય છે? આવું એટલા માટે થાય છે કે એને આપણા છોકરાને ભણાવવા નથી, એને તો એનું નામ અને ફી લેવાથી મતલબ છે, એટલે બતાવશે સારું સારું રિઝલ્ટ. એટલે આપણી માતાઓ બહેનો ઠેકડા મારી આખા ગામમાં કહેશે 9મા ધોરણથી મારો છોકરો પહેલો નંબર આવ્યો, મારો છોકરો પહેલો નંબર આવ્યો. પણ આ પહેલો નંબર આપણા છોકરાનો નથી, એની સ્કૂલનો પહેલો નંબર લઈ આવવા હાટો આપે છે. આપણા છોકરાને માનસિક રીતે આપણી એની ક્ષમતા અને પછી આપણી સામે આવાજ ન દીધી, અને 10મામાં બોર્ડ પરીક્ષા લે એટલે સાચું રિઝલ્ટ આપણી પાસે આવે છે. આવું અનેક જગ્યાએ થાય છે. એટલે ખાલી એ લોકો પૈસેથી નથી લૂંટતા, એ આપણને માનસિક રીતે આપણા છોકરાના કૌશલ્યને પણ દબાવે છે અને માનસિક રીતે ખોખલા કરે છે. આ લોકોની જે રમત છે ને, એ રમત ખાલી પૈસાની નથી. આપણને ભોળા એટલે ભોળા જ રહેવા દે, આપણને અભણ એટલે અભણ જ રહેવા દે. અમે શિક્ષણનું ભાર હુકમ કહીએ છીએ. 12 ધોરણ તો ધક્કા ગાડી એમએમએ થઈ જાય છે, કોલેજે એમએમએ પાસ થઈ જાય છે, કોલેજ ફેરી ભણ્યા ન કહેવાય. અમે કહીએ છીએ કે તમે ભણો, તમારા ગામમાં રોડ બનતો હોય ને તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ રોડમાં કાંકરી વાપરે છે, ધૂળ વાપરે છે, સિમેન્ટ વાપરે છે, શું વાપરવાનું કીધું છે. તમે કાટલા પકડી અને ઓલા કોન્ટ્રાક્ટરને પૂછતા હોવા જોઈએ કે ભાઈ અમારા ગામનો રોડ બને છે તો કોન્ટ્રાક્ટરને કયો બતાવો તો ખરા કાગળિયું, અમારો રોડ પાસ થયો છે તો એમાં શું વાપરવાનું છે, કાગળ તો બતાવો અમને. આ કોઈથી પૂછો આપણે નહીં પૂછીએ. આપણને ખબર નથી હોતી કે 6 ઇંચની ભરાઈ કરવાની છે કે 4 ઇંચની ભરાઈ કરવાની છે, એટલે આપણને અભણ રહેવા દેવા છે. ભણશું તો નેતાઓને સવાલ પૂછીશું, સવાલ પૂછશું તો એની બોલ બહાર આવશે, આપણને જાગૃત જ નહીં થવા દે. એટલે કહીએ છીએ કે શિક્ષણ સુધારવું જોઈએ, આપણને અશિક્ષિત રાખવાનું કાવતરું, આપણને કહેવાય છે ને કે જાગૃત ન થવા દેવાનું કાવતરું ભાજપ વર્ષોથી કરતું આવ્યું છે, વર્ષોથી. અને કોંગ્રેસને કઈ પડી નથી. ચોખ્ખા શબ્દમાં કહું છું કે કોંગ્રેસને તો એક મત ન આપતા અને ભાજપને ઘર ભેગું કરવાનું છે. તમારી પાસે એક સારો વિકલ્પ છે, આમ આદમી પાર્ટી. આ લોકો તમને આ બાજુ વળશો ને એટલે વાને પડી જાય, યાદ રાખજો, વાને પડી જાય. એક કોઈ વાક્ય નહીં પૂગે ને, એક કોઈ વાક્ય નહીં પૂગે એટલે શું લઈ આવશે? દેશભક્તિ લઈ આવશે, યાદ રાખજો. દેશભક્તિ લઈ આવશે, પ્રભુ શ્રી રામને લઈ આવશે. આજે મને એટલી ખબર પડે છે કે આપણે આપણા ધર્મના રક્ષણ માટે આવા રાજકારણીઓના ઠેકાની જરૂર નથી. વર્ષોથી સનાતન યુગથી આપણો સનાતન ધર્મ હાલે છે, આપણો દેશ સર્વ ધર્મને માને છે. આવા ભાજપના સર્ટિફિકેટની આપણે જરૂર નથી. જે કુદરત આખા જગતને જમાડે છે એને આ રાજકારણીઓ ભાજપ ક્યાં નાચવશે? થોડુંક તો વિચારો. કોને કીધું આપણે ખતરામાં છીએ? ખતરામાં તો એની આ ખુરશીઓ છે, સત્તા છે, એટલે આપણી લાગણી જોડે રમે છે. આ વસ્તુ તમારે સમજવી પડશે. છેલ્લે ક્યાંય નહીં પૂગે તો દેશભક્તિ લઈ આવશે. એમ કહે કે અમે એક સવાલ પૂછીએ તો કે તમે બધા દેશદ્રોહી. શું કહે છે? તમે બધા દેશદ્રોહી. આ વસ્તુ દિલથી વિચારજો, તમે તમારી બુદ્ધિથી વિચારજો. હું તમને જે વાત કરું છું ને કે છેલ્લે ક્યાંય નહીં પૂગે ને તો દેશભક્તિ લઈ આવશે કે અમે દેશભક્ત સાચા. એમ કે અમે જ સાચા દેશભક્ત. ત્યારે મને ઘણી બધી વાર વિચાર આવે કે અંગ્રેજોએ 200 વર્ષ આપણા ઉપર રાજ કર્યું અને આપણા વડવાઓએ, આપણા ક્રાંતિકારીઓએ આ દેશને આઝાદી અપાવી. એ કોઈને આવો અભિમાન નથી કર્યું કે અમે સાચા દેશભક્ત, અને આપણને લૂંટવાવાળા દેશભક્તિની વાતો કરે છે. મારે તમને કહેવું છે કે એને દેશભક્તિનું પ્રમાણ આપણે ન આપવાનું હોય, છતાં પણ તમારા માધ્યમથી કહું છું, છતાં પણ આ સભામાં કહું છું, સાંભળજો, છતાં પણ આ સભામાં કહું છું કે આપી દો મને AK-47, આપી દો મારા હાથમાં AK-47 ને લઈ આવો કાશ્મીરના આતંકવાદીઓને મારી સામે ગોળીઓથી છાતી વીંધીને ભીમ ન ઢાળી દઉં ને તો હું પણ માં બોમ્બની દીકરી નહીં. કેટલા પ્રમાણ જોઈએ છે તમારે? એટલે આ લોકો છેલ્લે ક્યાંય નહીં પૂગી શકે ને તો દેશભક્તિ ઉપર વાર કરશે અને ખોટા સામે રહેલા દરેકને રાષ્ટ્રદ્રોહી સાબિત કરવાની કોશિશ કરશે. એટલે બે હાથ જોડીને વિનંતી કરવા આવી છું કે ભરમાશો નહીં. વિકાસની જે રાજનીતિ છે, કામની જે રાજનીતિ છે ને એને સાચા અર્થમાં સમજજો. આજે આપણા ખેડૂતોને આત્મહત્યાઓ કરવી પડે છે. આ યુવાનો પેપર ભણવા જાય છે તો પેપર ફૂટે છે. પેપર ફૂટવા જોઈએ? જેની પાસે આટલી બધી સત્તા છે, જેની પાસે પોલીસ છે, જેની પાસે દરેક તંત્ર છે, તો ભાઈ પેપર કેમ ફોડો છો તમે? અમારા સમજો તમે કે દીકરો અહીંથી માથેરાથી બેહીને જૂનાગઢ પરીક્ષા ભરવા આવતો હશે ને રસ્તામાં જે બ્રિજે નહીં પહોંચ્યો હોય ને ત્યાં સમાચાર આવશે કે પેપર ફૂટી ગયું, ઘરે પાછા જાઓ. પાછો ઘરે આવે છે. વર્ષોની મહેનત એની પાણીમાં જાય છે. અને જેના ઘરમાં પ્રસંગ
સાચી વેદના ખબર હોય. અમે ખાડા ખબડાની વાત કરીએ છીએ, શું કામ કરીએ છીએ? કે જેનો દીકરો અહીંયા જૂનાગઢના જાંજેડા રોડમાં ગટરનું આટલું ઢાંકણું 5 ઇંચ ઉપર હતું, કેટલું? અને એમાં જાંજેડા રોડનો દીકરો બાઇક લઈને પડે છે, માથામાં હેમરેજ થાય છે ને એ પોતાનો જીવ લઈ દીધો. આ દીકરાના ઘરને તમે પૂછીને જાજો, તમને ખબર પડશે કે આ રોડ ખાડા ખબડા છે ને એની વેદના કેટલી છે. અમે તો પૈસા માટે કહીએ છીએ કે ભાઈ આપણા પૈસા પડવા જોઈએ, પણ આવા અકસ્માતો અનેક થાય છે. અહીંયા ખૂણા ઉપર આ જેસીબીએ માર્યું અને એક આખો પરિવાર હળગી ગયો. વિચાર તો કરો, આખો પરિવાર હળગી ગયો, આખો પરિવાર તરસ નરસ થઈ ગયો. મુદ્દો હંકેલાઈ જાય છે, ભીને ભીનો મુદ્દો હંકેલાઈ જાય, કોઈ ધ્યાન નથી દેતું. અમે એમ કહીએ છીએ કે તંત્રને જગાડવા માટે સારા સત્તાપક્ષની જરૂર છે. ધારાસભ્ય આવશે, તાલુકા પંચાયતના સભ્ય દરેક ઇલેક્શન ટાઈમે આવશે, પછી કોઈ આવતું નથી. તમને ખુદને ખબર છે. આપણા વિસ્તારના ગામની વાત કરું તો અમે અહીંયા મજેવડીમાં ગયા હતા. આ ભાઈઓ અહીંયા અંકિતભાઈ ને લોકો બેઠા છે, ઋત્વિકભાઈ ને આ 2 છોકરા હતા ને બાકી સાથે અહીંયા ટીમ આખી બેઠી છે. આ દરેક ટીમ અમે ગામની મુલાકાતે ગયા હતા. તમે વાત માનશો, સામાન્ય વાત લાગશે તમને કે વર્ષો જૂનો જર્જરિત ટાંકો મજેવડી ગામમાં છે. ઈ ટાંકો પડે એટલે કોકના જીવ જાય, પણ નથી ખાલી, નથી તોડતા. એવી આટી ઘૂંટી નાખે કે કોન્ટ્રાક્ટર નથી મળતો, ભાવ ઓછા થાય છે, કોઈ કરતું નથી, તો જીવ જાય પછી તમે આપશો, પછી તમે તોડશો? વસ્તુ તો વિચારો. ગટરો ખુલી છે, વાસ મારે તમે 5 મિનિટ ના ઉભી રહો. આવી પરિસ્થિતિ ગામડાની થઈ છે, છતાંય આપણને કમળ જ દેખાય, કમળ જ દેખાય. હવે તો બહાર નીકળો, હવે તો કઈ નવું લઈ આવો. તમે દવાખાનામાં જાઓ, સિવિલ હોસ્પિટલમાં, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જાઓ અને છાપેમારી કરી હતી. અહીંયા બેઠેલી અમારી ટીમ ગઈ હતી, અમે છાપા માર્યા હતા. પાર્કિંગ તમે જોવો ને તો 1-1 ફૂટ ગંદકીથી ભર્યું હતું. વિચાર કરો, 1-1 ફૂટ ગંદકીથી, પાણી ને કાદવથી ભર્યું હતું. દારૂની બોટલોની ત્યાં રેલમ છેલમ પડી હોય છે. આ ગુજરાતમાં દારૂબંધી છે તો આવે છે ક્યાંથી દારૂ? ગંદકી આટલી છે, દવાખાનામાં કાંઈ છે નહીં, અને આપણને અમે બીક લાગે. તમારે પ્રયોગ કરી જોવાનો. તમારા તાલુકા પંચાયતના સભ્યને કહેવાનું કે હાલો દવા તો આવે ને ત્યાં લઈ જવાનું. થોડીક કઈ હિંમત તો કરો. દવાખાનું આવે ને કોઈ નેતાઓના ઘરે કહેવાનું હાલો સરકારી હોસ્પિટલમાં મફતમાં સારવાર કરાવી દે. કોઈ નહીં આવે, કોઈ નહીં આવે, કોઈ નેતાને ઓપરેશન નહીં કરાવે, કારણ કે બધાને ખબર છે કે ડાબા પગની જગ્યાએ જમણા પગના ઓપરેશન થઈ જાય છે. મોતિયાના ઓપરેશન થાય છે, છાપા વાંચીએ છીએ કે 10-10 ની ને 30-30 ની આંખો વહી ગઈ. આવું વર્ષોથી ચાલે છે. ડુપ્લિકેટની વાત કરું તો દરેક જગ્યાએ ડુપ્લિકેટ મળે છે. દૂધ ડુપ્લિકેટ મળે, મંડળીઓ ડુપ્લિકેટ, ટોલ નાકા ડુપ્લિકેટ, હમણાં પોલીસ સ્ટેશન ડુપ્લિકેટ પકડાણા, પોલીસ ડોક્ટરો બધું ડુપ્લિકેટ મળે છે. અધૂરામાં પૂરું ગોંડલમાં તાલુકા પંચાયતની કચેરી ડુપ્લિકેટ મળે છે. પણ આપણે કોઈ દિવસે વિચારતા નથી કે 30-30 વર્ષથી આપણે ડુપ્લિકેટ ભાજપને જીતાડતા આવ્યા છીએ. કોઈ નથી વિચારતા. હવે વિચારવું પડશે, કારણ કે આ કેશુબાપા પટેલ અને અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી, આ રંગાબીલાઓથી ભરેલી રાક્ષસોની આ ભાજપ છે, જે પ્રજાને લૂંટવાનું કામ કરશે. આ વાત તમારે સમજવાની છે ને સમજાવવાની છે. અમે અત્યારે તમારી પાસે આશા રાખીએ છીએ, વારે વારે આવશું. ગામના કોઈ પણ પ્રશ્ન હશે, આજુબાજુના ગામના કોઈ પણ પ્રશ્ન હશે, અમે આવશું. અને આ વિસ્તારમાં ખાસ કરીને પાટથી આપણે ઉત્તર નદીમાં લાલ પાણી આવે છે, આવે છે ને? અમે મજેવડીમાં ગયા હતા. મને તો આ લોકો પેલા બોલીને કીધું કે બેન આવી રીતે કે કેમિકલ વાળું પાણી આવે છે. તો મેં કીધું હા આવતું હશે. મેં સાંભળ્યું તું બહુ કેમિકલ વાળા પાણીનું સાંભળ્યું તું બહુ. ઘણી બધી વાર મીડિયામાં મોકો મળે તો બોલી પણ દઈએ છીએ, પણ જ્યારે જેના હાથ પગ સડી ગયા, જેના હાથ પગમાંથી ચામડા ઉકળે, એવા લોકોએ મને એના હાથ અને પગ બતાવીને કીધું કે બેન હવે આ ભાજપને કાઢો, અમે ત્રાહી ગયા છે, અમારા જીવ ઉપર વાર કરી દીધો છે. તમે આની કઠણાઈ તો જોવો, આખા ગામને આ પાયમાલ કરી દીધા, ખેતરો બધે કેમિકલ વાળા કરી દીધા. કે અમારી ભેગોઈ નથી પડતી નાવા આવે, એના ચામડા ઉકળી જાય છે. તો આ પાણી બંધ કરાવવાની જવાબદારી કોની રહેશે? આટલા વર્ષોની સત્તા ઉપર છે તો કેમ ભાજપ જવાબ નથી આપતું? અહીંયા ભાજપમાં બનાવ્યું છે ને કઈ ફિલ્ટર હાલે છે? ફિલ્ટર હાલતું નથી. કરોડો રૂપિયાના ખર્ચે એ લોકોએ ભેગા થઈને બનાવ્યું
જનતાને રોડે ચડાવી છે, તો હવે હું એવી આશા રાખું કે આ બધી જનતા ભેગી થાય અને આ ભાજપને હવે રોડે ચડાવો ને. માથેરા ગામમાં તો દાદાગીરી ખબર છે તમને, ખબર છે ને? હવે તો એની દાદાગીરીને તો કાઢો. એનું અભિમાન શેનું છે મને તો એ જ ખબર પડતી. એ ધમકાવે, ડરાવે, યુવાનોને ડરાવે. આટલું બધું જ્યારે એ કરે છે ત્યારે આપણે સમજવાની જરૂર છે કે હવે છેલ્લે કાંઈ ન કરો. તમને એમ લાગતું કે બધું સારું છે, બધું સારું છે, તો આમાંથી ક્યાં કોઈ તમે નેતા બની ગયા? કોઈ નેતા બન્યા? કોઈના છોકરા નેતા બનવાના છે તો ભાઈ 5 વર્ષ પ્રયોગ કરો ને, તમારું શું જાય છે? બદલો 5 વર્ષ. 5 વર્ષ બદલો થતા 5 વર્ષ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સભ્ય બદલો, 5 વર્ષ સરપંચ બદલો, કામ સારું ન કરે તો ફેંકી દેજો, ક્યાં ના પાડીએ? પણ બદલો તો ખરા. બદલતા પહેલા જ તમારી વચ્ચે 2-3 ભાજપના કોંગ્રેસના આવીને એમ કે કાંઈ ન થાય, કાંઈ ન થાય, એટલે આપણે પાણીમાં બેસી જઈએ. હું તમને કહેવા આવી છું કે હવે ગુજરાતમાં રાજનીતિમાં પરિવર્તન આવશે. અત્યાર સુધી ગુજરાત પાસે વિકલ્પ નહોતો, હવે આમ આદમી પાર્ટીનો મજબૂત વિકલ્પ આવ્યો છે. તમે સૌ જાણો છો. મારા કરતા તમે સોશિયલ મીડિયા વધારે જોતા હશો, તમે ગામે ગામ થતી સભાઓ જોતા હશો. તમને ખબર છે કે હવે આ જુવાળ અટકવાનો નથી. આ લોકોને બીક હોય ને તો ખાલી ને ખાલી આપણી પાર્ટીથી બીક છે. આ લોકોને બીક આપણાથી જ છે. આજ સુધી કોંગ્રેસે પૂછીને પાણી પીધું છે. એટલે આ કોંગ્રેસનો વિશ્વાસ ગુજરાતની જનતાને નથી. એટલે આ કોઈ ભરમાતા નહીં. અને ઘણી બધી વાર તમારા વચ્ચે લોકો કે ગઠબંધન કરીએ તો જીતે, એવું કોણે કીધું? અમે જોઈ લીધું, દાદી ગઠબંધન કરીને જોઈ લીધું, ભેગા અમને બે અમારું બનાવેલું હતું ને એ ખાઈ ગયા, ફરખા કરને અમને. પણ અમે હરતા ગુજરાતની લાગણી હતી, ગુજરાતના લોકોની વેદના હતી કે ગઠબંધન કરો, કરી જોયું ગઠબંધન. હું શું કઈ? એટલે અમે કહીએ છીએ કે હવે આ કહેવાય ને કે આ જે બોલું કે એના જેવું ચાય ન પીવાય. આવી કોંગ્રેસને કાઢો અને ભાજપને કાઢો, વાત કહેવા માટે આવી છું. ઘણી બધી આવી સમસ્યાઓ છે. આપણે સામાન્ય સમસ્યાઓની વાત કરીએ ને તો આજે તમે આધાર કાર્ડ કરાવવા જાઓ કે કૂપન કઢાવવા જાઓ, તમને કોઈ અધિકારી જવાબ દે છે? તમને કોઈ અધિકારી જવાબ નહીં દે. પાવર એટલો બધો આવી ગયો છે કારણ કે એને ખબર છે કે અમારી ઉપર ભાજપના હાથ છે, એના આંકાઓના હાથ છે. અમે તમને કહીએ છીએ કે આ ગઢમાં ગામડું પાડવાનું છે. જે સમજતું હોય ને ભાજપનો ગઢ છે એના ગઢમાં ગામડા પાડવાના છે. અને એને કે આને તો કઈ નથી, જ્યાં ધુરંધર હતા ને ત્યાં ગામડા પાડેલા છે. એટલે પાડ વિસાવદરમાં શું હતું? બહુ પાડો માંડ્યો તો થઈ ગયા ઘર ભેગા. એવી જ રીતે આપણે બધા ઘર ભેગા કરવાના છે. તો આપો છો ને વચન? વકારો મોટો દેવા છેલ્લે ઊભું જોઈએ. અને ખાલી અહીંયા વાતો કરીને નહીં થાય. મતમાં તમારે મત માટે તમારે લોકોને સમજાવવા પડશે. એનું તમને કારણ કહું કે અમે વર્ષોથી લડીએ છીએ, વર્ષોથી બોલીએ છીએ. 10 વર્ષનો મારો વ્યક્તિગત સંઘર્ષ કહું તમને. આંદોલનથી અમે બધા જન્મ થયા. અમારો સંઘર્ષ દાદા બહુ અઘરો છે. અને એક બેન તરીકે, દીકરી તરીકે હું તમને એટલું કહી શકે, એક બેન તરીકે બહાર નીકળો. અહીંયા તમે બધા માથા છો, કોઈ બેનો આવી નથી ને? આવી કોઈ બેનો નહીં આવે. અમારા માટે બહુ અઘરું હોય છે. આપણી આમ જોવા જઈએ તો પુરુષ પ્રધાન માનસિકતા સામે અમે તમારા પડે જ હાલીએ છીએ. બાકી અમને પણ ઘણો બધો સંઘર્ષ નડે છે, ઘણું બધું હોય છે. છતાંય આ ભાજપ પર ક્યાંય નહીં પૂગે તો ફેસબુકમાં આવશે. ફેસબુકમાં આવીને નીચે લખશે તમે શું કર્યું સમાજ માટે, એમ કહેશે. તમે શું કર્યું સમાજ માટે, તમે શું કર્યું દેશ માટે, તમે શું કર્યું ગુજરાત માટે, આવી વાતો કરશે. અને તમે એને ખોલી દો તો 2 જણા એને પાસે રહેશે નહીં. એટલે મારો કહેવાનો મતલબ કે અમારો સંઘર્ષ તમને ન બનાવવાનો હોય, એ ભાજપને ન બનાવવાનો હોય. જનતા જે બેઠી છે જાણે છે અમે લડીએ છીએ. કોઈ પણ પરિસ્થિતિ હોય છે તો રોડ ઉપર જઈને 2 જણા હોય, 5 જણા હોય, 10 જણા હોય, અમે જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ. પણ કઠણા એ છે કે આ ભાજપ પર અમને ડબ્બામાં પૂરીને લઈ જાય છે, જેલમાં પૂરીને ડબ્બા ભરીને લઈ જાય છે. અમને જોયા ને આ દ્રશ્યો. એને આમ આદમી પાર્ટીથી ઠીક નથી તો કરવા દઉં ભાઈ અમને વિરોધ. રોડ ઉપર અમે ખાલી રાઈડું પડશું ને, અમે શું કરી લેવું? રાઈડું પડશું તો પડવા દો ને. હું કામ પોલીસના ડબ્બા ભરીને લઈ જાય છે? બીક તો બહુ લાગે છે કે જો આવું નવું ગામે ગામ આવ્યું તો હમણાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ઇલેક્શનો છે, આમાં આપણા કુપડા સાફ કરી નાખશે. આ એને બીક છે અને આપણે કરવાનું
જો આપણી જિંદગીમાંથી 5 વર્ષ આપણે કહેવાનું તો કે ફેર નથી પડવાનો. સાંભળજો, 5 વર્ષમાં ફેર કોને પડશે? ભાજપને. જેને લૂંટવું છે, જેને ખાવું છે, એને ભીખ લાગશે, એને ચિંતા થશે. ઘણી બધી વાત આપણા ગામમાં ઘણા છોકરાઓ દીકરા નાના બેઠા છે, ઘણા બધા યુવાનો પાછળ બેઠા છે. આ બધા જાગૃત હોય છે, ઘણા જાગૃત હોય છે. મને માથેરાન નથી ને દુકાનો બનાવતા હતા ને, દુકાનો બની કે બાકી છે? હજી બાકી. ઈ તો બાકી તમે લોકોએ રખાય. અહીંયા બેઠેલા હોય બાકી રખાય, નતર તો જણાય નહીં હોત. ઈ તો જાગૃત હતા એટલે ફરફરિયા માંગ્યા કે બતાવો કાગળિયા કે દુકાન બંધ તો આથી તમારે કરવું છે હો, એટલે દુકાનો બાકી રહી. એટલે કહેવાનો મતલબ કે ગામે ગામ આવી સમસ્યા છે. ગામે ગામ જો જાગૃત ગામ થાય ને તો એનો એક એક પૈસાનો હિસાબ ગામને દેવો પડે. એટલે આપણે સત્તા ઉપર તમે 5 વર્ષ કોઈ ગામના છગડને મગજને બેઠા તો કોઈ હારું છે. આ લોકો કેવી વાતો કરતા હું તમને સમજાવું. હમણાં આમ આદમી પાર્ટી કેવું છે કે ભાઈ યુવાનોને ટિકિટ આપતા, અમે એને જોતા કે પૈસા વાળો છે. અમે એવું જોઈએ ગામ માટે અવાજ ઉઠાવવો જોઈએ, ગામ માટે લડવો જોઈએ. આવા દીકરાને ટિકિટ આપશો એટલે આપણે લોકોને જીતવા નહીં દઈએ. યાદ રાખજો, આપણે એને જીતવા નહીં દઈએ. આપણે શું કહીએ તો છગન છે, તો મગન છે, આપણે આવી વાતો કરીએ. પણ હું તમને એમ કહું છું કે ગામના દીકરાઓને તો ક્યારેક તમે આગળ આવવા દો. ગામના ગરીબ ઘરના દીકરાને તો નેતા બનાવો. ક્યાં સુધી આ મોટા પેટ વાળાઓને નેતા બનાવવા દેવો, જે લૂંટીને આપણે પાયમાલ કરી દીધા. આપણું હું જાય ગામનો દીકરો નેતા બનશે તો 5 કામ આપણા ગામના કરશે ને નહીં કરે તો કાંઠે પકડી આવશો, કઈ આપશો કે 2 કામ કર. ઓલા લોકોને પકડવા જાઓ, ધમકી આપશો, મારવા દોડશે, ગુંડારાજ ચલાવશે. એટલે આવું ઘણું બધું થાય છે. એટલે હું હંમેશા ગામે ગામે એ જ કહું છું કે ભાઈ જેને તમે છગન અને મગન ગણો છો ને, આવા દીકરાઓને પણ મોકો આપો, જેથી કરી અને આ પેટ જેના ભરાતા નથી આવા ભાજપિયા ઘર ભેગા થાય. આવી તકલીફો ઘર ભેગી થાય. આ વાત કહેવા માટે આવી છું તમને. આ સમજવાની વસ્તુ છે. એટલે આવા અસંખ્ય મુદ્દા છે. હવે સ્થાનિક મુદ્દાની હું તમને વાત કરું તો જેટલા પણ આપણા ગામ છે, મજેવડી છે, જાલણકર છે, આગળ પત્રાસર છે, જેટલા પણ આપણા ગામ છે ને, આ બધાય ગામને ઉબેડ નદીના પાણીનો એટલો ત્રાસ છે. આપણે આને લઈને લડવાનું થાય છે. તો જો ને તૈયાર બધા હિંમત હાર્યા વગર. અને એવું નથી વિચારવાનું કે નેતાઓને છૂટી જાય છે, જે છૂટવું હોય છૂટવા દો. પણ આપણે કામ જ એટલા સદ્ધર થાવ ને, જે નેતા ફૂટે એને પાડી દો, ભાજપને એક વખત પાડી દો. એટલે વાથી ઉપરથી ભાજપ જ બેઠા ને બધે આ બધું હકાવે પણ ભાજપ વાળા હકાવે છે. એટલે આપણે આ ભાજપને હવે તમે પાડી દો અને જે પણ કોઈ છે એને ઘર ભેગા કરો તો એક તો બહુ ખાચો આવશે ને, ક્યારેક તો બહુ ખાચો નેતા આવશે કે નહીં એની ઉપર તમે ભરોસો કરો. તો હવે તમારે ભરોસો કરવા વાળા નેતાને લઈ આવવાના છે. અને આ પાણીના પ્રશ્નને લઈને અને મજેડી ગામના જે લોકો આવ્યા છે, મારે ઘણા ગામની મુલાકાત લેવાનું બાકી છે. હવે ધીમે ધીમે, કારણ કે અમે ગુજરાતના પ્રવાસમાંથી નવરા જ નથી થતા, હવે થોડા ફ્રી થાશું. અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે છે ને, એમાં આપણે આ વખતે પાકું ઘરે ઘરે મારે જવું પડશે. તો આ ભાઈઓને લઈને, તમને લઈને આપણે ઘરે ઘરે ફરશું. લોકોને સમજાવવા પડશે તો સમજાવશું. પણ આપણે પરિવર્તન જોઈએ છે. આ મારી જીદ છે. આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતમાં જીદ છે કે જ્યાં સુધી આ લોકોને મૂળિયામાંથી નહીં ઉખેડીએ ને ત્યાં સુધી આ બાવળિયા ઉગ્યા જ કરશે. એટલે કહીએ છીએ કે આ વખતે અમે પાડી દેવાના છે. આની કોઈ પણ રાજનીતિમાં ફસાતા નહીં. આ લોકો ખોટી વાતો કરશે એને કહેવાનું તમે મોટા, તમે સાચા, તમે સાચા દેશભક્ત. પણ અમારે 5 વર્ષ કે દેશદ્રોહીઓને છૂટાવવા 5 વર્ષ કે પછી તમને પાછા કહેવા દેવું. એટલે 5 વર્ષનો અભિયાન ચાલુ રાખો. જે ઇલેક્શન આવે એમાં 5 વર્ષ તમે આમ આદમી પાર્ટીને જીતાડો અને ન ગમે તો આવતા 5 વર્ષ તમે છૂટ તમારે પાસે મત માંગવો નહીં આવે. આનાથી વધારે ગેરંટી માં તમને શું આપવી? એનાથી વધારે વિશ્વાસ શું આપવું? સતયુગમાં તો જીવતા નથી કે આપણે ભગવાનના દર્શન કરાવી શકીએ, હનુમાનજીની જેમ છાતી ચીરીને કહી શકીએ કે પ્રભુ શ્રી રામ મારામાં જ વસે છે. એવું તો કઈ નહીં શકીએ. પ્રમાણ અમે અમારા સંઘર્ષનો આપી શકીએ, અમારી પ્રામાણિકતાનો આપી શકીએ, અમારા સંઘર્ષનો તમને કહી શકીએ. અને આમ આદમી પાર્ટીથી હંમેશા અમે લોકો માટે કામ કર્યું છે. રોડ રસ્તા ઉપર જેના આંદોલનો કર્યા છે ત્યારે આ કોંગ્રેસને ભીખ લાગી છે, ભાજપને ભીખ લાગી છે. બાકી આ કોંગ્રેસ 30 વર્ષ સુધી સુવાનું કામ કર્યું છે. કોઈ દી બહાર નથી નીકળી આપણા માટે, કોઈ દિવસ બહાર નથી નીકળી. એટલે અંતમાં મારે તમને એટલું કહેવું છે કે આપણી દરેક સમસ્યાઓને લઈને અમે અહીંયા, ખાસ હું તો જૂનાગઢમાં રહું
વિશેષ તો જો કે ગામડે ગામડે સભા લેવા જાઓ ત્યાં તો મને બીજી વાર જવાનો મોકો મળે ન મળે, પણ તમારા ગામમાં આપણા વિસ્તારમાં તો હું આવતી રહીશ. પાર્ટીએ મારા ઉપર એક ગામની અને વિધાનસભાની પણ એક વિશેષ જવાબદારી આપી છે પ્રભારી તરીકે. એટલે હું તો તમને આવી રીતે તમારા ઘરે ચા પીવા આવીશ, તમારા સુખ દુઃખમાં ભાગ ભજવવા આવીશ, કારણ કે આ મારો વિસ્તાર છે. મારે પાર્ટી માટે આ વિસ્તારને મજબૂત કરવાનો છે, જનતાના દરેક પ્રશ્નને વાચા આપવાની છે. એટલે હું તો તમારા વચ્ચે હંમેશા રહેવાની છું. આગામી દિવસોમાં આપણે અન્ય નેતાઓ સાથેની પણ મહાસભા કરીશું. આપણે કેજરીવાલ સાહેબને અન્ય પ્રદેશના બધા લીડરોને સાથે લઈને એક મહાસભા કરીશું અને જિલ્લા પંચાયતની ઇલેક્શનના પડઘા વાગે ને ત્યારે આપણે કરીશું. તમારા ગામના કોઈ પણ પ્રશ્નો હોય, મારો નંબર હમણાં અહીંથી ભાઈ બોલી દેશે, લખી લેજો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ફોન કરજો. અમે અન્ય જે ગામની મુલાકાત બાકી છે ત્યાં આવશું અને મજેવણીના જે પ્રશ્નો છે એને આપણે લેખિતમાં પણ રજૂઆત કરીશું. અને એ સિવાય અન્ય ગામના પણ પ્રશ્નો આવશે તો એને આપણે લેખિતમાં પણ રજૂઆત કરીશું. અને જરૂર પડશે તો થોડું માથું ભેગું થઈને આપણે તંત્ર પાસે પણ રજૂઆત કરવા જશું. એટલે હવે અંતમાં તો મારે બીજું કઈ કહેવું નથી. થોડીક મારી માતાઓ બહેનોને પણ જગાડવાની કોશિશ કરજો. ગામે ગામે આવશું તો બહેનો ઘણી હોય છે, જાગૃત જ હોય છે, તો બહેનોને પણ જગાડવાની કોશિશ કરજો કે આગામી દિવસોમાં બહેનો પણ બહાર આવે અને આ ક્રાંતિકારી લડાઈમાં સહભાગી થાય. અને મારી દરેક બહેનો વતી, મારી દરેક માતાઓ વતી, મારા ભાણોબેન અહીંયા બેઠા છે, મારા સાસુમાં અહીંયા બેઠા છે, આ દરેક માતાઓ બહેનોના માનમાં હંમેશા બોલું છું કે બેટી મેં હિન્દુસ્તાનની, ना चलेगा किसी का जोर हम पे, काट देंगे हर वो सर जो उठेगा मेरी जनता के ओर, जो उठेगा मेरी जनता के ओर. बोलो भारत माता की जय, जय जवान, जय किसान. धन्यवाद. जय हिंद, जय भारत.